नमस्कार, मैं रिया। आप देख रहे हैं गांधीनगर का सबसे पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर। सर्जन चैरिटेबल ट्रस्ट द्वारा आज दिनांक 15 दिसंबर 2024 को गांधीनगर सेक्टर 7 भारत माता मंदिर के साथ छतराल में रक्तदान शिविर का आयोजन किया गया। गांधीनगर सेक्टर 7 स्थित इस कैंप में कुल 49 बोतल ब्लड इकट्ठा किया गया, जबकि पहले अन्य 23 बोतल ब्लड भी एकत्र की गई थी। रक्तदान को महादान माना जाता है। सर्जन चैरिटेबल ट्रस्ट मानव सेवा कार्यों से जुड़ी संस्था है। इस रक्तदान शिविर के आयोजन का मुख्य कारण गांधीनगर के श्री वत्सल वोरा हैं, जिन्होंने आज 100वीं बार रक्तदान किया। 21 साल की उम्र में उनकी रक्तदान यात्रा ने आज एक निश्चित मील का पत्थर पार कर लिया है। आज के 100वें रक्तदान के समय वत्सल वोरा को श्री प्रवीण भाई जोशी, गुरु जिलुभा धनधल और सुकेतु मेहता ने सम्मानित किया। वत्सल वोरा, जो व्यवसाय में एक सरकारी अधिकारी, सचिवालय में एक आशुलिपिक, एक अच्छे क्रिकेटर, एक अच्छे कलाकार हैं और सामाजिक स्वैच्छिक सेवाओं में भी सहयोग करते हैं, किसी भी समय आपातकाल और जरूरतमंदों को रक्त प्रदान करने की जिम्मेदारी के साथ स्वयं श्री वत्सल वोरा रक्तदान करने के साथ साथ अपने साथियों, मित्रों और कई अन्य लोगों को भी रक्तदान के प्रति जागरूक कर चुके हैं और उन्हें लगातार रक्तदान करने के लिए प्रेरित करते रहे हैं। इस अवसर पर श्री सुकेतु भाई मेहता 156वीं बार रक्तदान किया है। वत्सल भाई वोरा ने गांधीनगर में सेंचुरियन ब्लड डोनर के क्लब में खुशी प्रवेश किया है। इस उपलब्धि के लिए वत्सल वोरा अपने निजी मित्रों, पत्नी श्रीमती चक्षुषा वोरा, पुत्र हरधजना वोरा, बेटी हिमा ढोलकिया, प्रेरक ढोलकिया और सहकर्मियों को श्रेय और धन्यवाद। इस अवसर पर गांधीनगर से 25 से अधिक बार रक्तदान करने वाली 5 महिलाओं और 100 से अधिक बार रक्तदान करने वाले 12 भाइयों को यहां सम्मानित किया गया। गौरतलब है कि इस रक्तदान शिविर में गुंजन बुच ने 40वीं, हरधजना वोरा ने 31वीं, तरंग हाथी ने 70वीं, जलश्री हाथी ने 33वीं बार रक्तदान किया। હું વત્સલ વોરા આજે સર્જન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રક્તદાન શિબિર યોજાઈ રહ્યો છે અને આ બ્લડ થેલેસેમિયા, ગર્ભવતી મહિલાઓ અને અકસ્માતના દર્દીઓને પૂરું પાડવાનો વ્યવસ્થા વિચારી છે। રક્તદાન કરવું જ જોઈએ, જેથી આપણે તંદુરસ્તી આપણી જળવાઈ રહે અને એક રક્તદાન કરવાથી એક માણસ રક્તદાન કરે તો આપણે 3 લોકોની જિંદગી બચાવી શકીએ છીએ। અમે આજે 100 બોટલનો નેમ રાખ્યો છે કે 100 બોટલ ભેગી કરવી છે, જેથી બીજા બધાને આપણે ઉપયોગી બની શકીએ। 100થી વધારે વાર બ્લડ ડોનેટ કરનાર જેન્ટ્સ અને 25થી વધારે વાર બ્લડ ડોનેટ કરનાર મહિલાઓનું આજે સન્માન કરવાના છીએ, એટલા માટે કે ઘરની જવાબદારી ઉપરાંત મહિલાઓ 25થી વધારે વાર કરે એ 100 વાર બરાબર જ ગણાય, જ્યારે જેન્ટ્સ છે એ એના શારીરિક ક્ષમતા પ્રમાણે 100થી વધારે વાર કરે એ ઇચ્છનીય છે। હું અંગત રીતે એવું માનું છું કે દરેક વ્યક્તિએ રક્તદાન નિયમિત કરવું જ જોઈએ અને એનાથી પોતાની તંદુરસ્તી માટે પોતે સજાગ બને છે, કારણ કે તમે ત્યારે જ રક્તદાન કરી શકો છો જ્યારે તમે પોતે સંપૂર્ણ ફિટ હો। અજય કુમાર રાણા, હું પોતે એક ગૃહિણી છું અને ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કર્યું છે। હું ઈચ્છું છું કે દરેક ગૃહિણીએ બ્લડ ડોનેટ કરવું જોઈએ, કારણ કે મહિલાઓ માટે જરૂરી છે, એમને જ વધારે જરૂરિયાત રહે છે બ્લડની। હું નારાયણ બી પટેલ ગાંધીનગર સિવિલમાં સિનિયર લેબોરેટરી ટેકનિશિયન તરીકે કામ કરું છું। મેં પહેલું બ્લડ ડોનેશન 82 ડિસેમ્બરમાં કરેલું અને આજ સુધીમાં 140 વખત બ્લડ ડોનેશન કરી ચૂક્યો છું। દરેક તંદુરસ્ત વ્યક્તિએ 18 વર્ષની થાય એટલે એને બ્લડ ડોનેશન ચાલુ કરીને 65 વર્ષ સુધી બ્લડ ડોનેશન કરવું જોઈએ। 3 વસ્તુ તમે 18 વર્ષના થાઓ એટલે તમારે કરી જ લેવી જોઈએ। એક તમારે વોટર કાર્ડ બનાવવાનું, એક લાયસન્સ કાર્ડ બનાવવાનું અને એક તમારે બ્લડ ડોનેશન કરવાનું। દરેક યુવાન જીવનમાં એક વખત પણ બ્લડ ડોનેશન કરે તો ભારતની જરૂરિયાત પૂરી થઈ શકે એમ છે। હું જિજ્ઞાસા સુકેતુ મહેતા, સર્જન ચેરિટેબલ ટ્રસ્ટમાં કામ કરીએ છીએ અમે લોકો, બરાબર છે। આ સંસ્થા ખરેખર બ્લડ ડોનેશન, થેલેસેમિયા અવેરનેસ માટે, અંગદાન માટે, વિદ્યાદાન માટે કામ કરે છે। આ સંસ્થાનું મોટામાં મોટું કામ છે એ બ્લડ ડોનેશનનું છે કે હું કહું છું કે બ્લડ ડોનેશન કરવું બહુ સારું છે। બ્લડ ડોનેશન કરવાથી ક્યારેય કમજોરી આવતી નથી। સૌથી વધારે ગાયનેક પ્રોબ્લેમને કારણે મહિલાઓને બ્લડની વિશેષમાં વિશેષ જરૂર રહે છે, પણ જે તંદુરસ્ત મહિલાઓ છે, જો આવી રીતે બ્લડ ડોનેશન કરીએ તો આપણે એક સારું ઉદાહરણ પૂરું પાડી શકીએ છીએ સમાજ માટે। નમસ્કાર, હું જલશ્રી હાર્દિક હાથી। આજે મેં
33 એટલે 33મી વખત રક્તદાન કર્યું છે. અને બસ હું આજના દિવસે એટલું ચોક્કસ કહીશ કે જ્યારે સ્ત્રીઓને સૌથી વધારે રક્તદાનની જરૂર પડતી હોય છે અને ત્યારે જો સ્ત્રીઓ આગળ આવે તો કદાચ એ સમાજ સેવાનું સૌથી મોટું ઉદાહરણ કહી શકાય. અને એટલું પણ ચોક્કસ આની સાથે કહી શકાય કે જ્યારે ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય તો મિનિમમ 1 બોટલ રક્તદાનથી આપણે કંઈક શરૂ કરીએ, હેલ્ધી બનીએ અને હેલ્ધી બધાને બનાવીએ તો કદાચ એ સૌથી સારો સૌનો વિકાસ થઈ શકે અને સૌનું આરોગ્ય સારું રહે. સાથે એક ઉલ્લેખ કરવો રહ્યો કે એકચ્યુઅલી મારું જો બ્લડ ગ્રુપની હું વાત કરું તો એ મારું બ્લડ ગ્રુપ એ નેગેટિવ છે. એટલે એવી થોડી માન્યતાઓ હોય છે કે નેગેટિવ બ્લડ ગ્રુપ હોય તો રક્તદાન કરાય નહીં, સ્ત્રી થઈને રક્તદાન કરાય નહીં, જો રક્તદાન કરીએ તો વીકનેસ આવી જાય, કંઈક તકલીફો વધારે થઈ જાય. પણ એવું કશું જોતું નથી. ખરેખર તો જો તમે દર 3 મહિને રક્તદાન કરો અથવા તો જ્યારે જરૂર પડે ત્યારે નેગેટિવ બ્લડ ગ્રુપ હોય તો એ વખતે પણ જો એ વખતે આપણે જો બ્લડ ડોનેટ કરતા હોઈએ તો એનાથી તંદુરસ્તી સારી રહે છે અને જે બ્લડ બનવાની જે પ્રોસેસ છે એ પણ સારી રહે છે. અને કદાચ એવું કહી શકાય કે સ્ત્રીઓને આ વસ્તુ વધારે જરૂરી છે. તો એટલું પણ નોંધવું રહ્યું કે આવી રીતના રક્તદાન ચોક્કસપણે કરવું જ જોઈએ. મારું નામ હાર્દગ્ન વોરા છે અને મારા પપ્પાએ આજે 100મી વાર રક્તદાન કર્યું છે અને મારા મમ્મી પણ હંમેશા રક્તદાન કરતા હોય છે. મેં પણ આજે એકવાર ફરીથી વધારે રક્તદાન કર્યું છે. તમને પણ અપીલ કરું છું કે તમે બધાએ પણ એટલીસ્ટ વર્ષમાં એકવાર જન્મદિવસે તો રક્તદાન કરવું જ જોઈએ, જેથી તમને પણ સેવાનો લાભ તમે બીજાને આપી શકો છો. મારું નામ ઉષ્મા તરંગ હાથી છે. હું આજે 3જી કે 4થી વાર બ્લડ ડોનેટ કરું છું. બ્લડ ડોનેશન કર્યા બાદ કોઈ જ તકલીફ થતી નથી અને સૌથી વધુ જરૂર બ્લડની લેડીઝને જ પડતી હોય છે અને લેડીઝ જ બ્લડ ડોનેશન ઓછું કરે છે. તો આ બાબતે આપણે આગળ આવવું જોઈએ અને આપણા ઘરમાં બર્થડે એનિવર્સરી હોય ત્યારે આપણે પાર્ટી કરવા કરતાં આ ટાઈપના કેમ્પ યોજી અને બ્લડ એકઠું કરવું જરૂરી છે. મારું નામ નિવિત દેસાઈ છે. આજે સર્જન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેક્ટર 7 ભારત માતા મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મેં અને ગાંધીનગરના ઘણા યુવાનોએ રક્તદાનનું એક પ્રણ લીધું છે અને એ સાથે અમે રક્તદાનને પ્રમોટ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ. ગાંધીનગરના મહાનુભાવોની નિશ્રામાં આજે અમારા વડીલો શ્રી વત્સલભાઈ વોરાએ 100મી વખત રક્તદાન કર્યું, શ્રી સુકેતુભાઈ મહેતાએ 156મી વાર રક્તદાન કર્યું અને 25 વાર રક્તદાન કરનાર મહિલા રક્તદાતાઓનું આજે સન્માન કરવામાં આવ્યું છે. અને ગાંધીનગરની 2-3 પેઢીઓ એકસાથે મળીને આ મુહિમ ઉપાડી છે. તો એ સમયે હું એ જ કહેવા માંગીશ કે રક્તદાન વિશે વધારે અવેરનેસ ફેલાવવી જોઈએ અને દરેક હેલ્ધી વ્યક્તિએ બને એટલી રેગ્યુલરલી લગભગ 3 મહિને એકવાર રક્તદાન કરી શકે છે. તો મારો આગ્રહ એ છે કે આપ જો હેલ્ધી હો તો પ્લીઝ રક્તદાન કરજો. મારું નામ અલકા કલ્પેશ પટેલ છે. મેં અત્યાર સુધી ઘણી વખત બ્લડ ડોનેટ કર્યું છે. કર્યા પછી ખૂબ જ સારું લાગે છે કે આપણે ક્યાંક સમાજમાં કોઈકને સીધી કે આડકતરી રીતે મદદ કરી શકીએ છીએ. અને નોર્મલી મહિલાઓને બીક લાગતી હોય છે કે બ્લડ આપીએ તો શું થશે. પણ જો તમે મનથી મક્કમ હો અને તમારા મનમાં કોઈકની સેવા કરવાની ભાવના હોય તો આજ સુધી મને ક્યારે પણ બ્લડ આપ્યા પછી કોઈ પણ તકલીફ થઈ નથી. એટલે બ્લડ આપવું જ જોઈએ. हेलो, माय नेम इज़ मोहित. आज मैं सर्जन चैरिटेबल ट्रस्ट में डोनेट करने आया ब्लड डोनेशन. इट्स अ गुड अपॉर्चुनिटी कि यूथ को भी ज़्यादा डोनेट करें, एल्डर्स, यूथ, और इट्स अ वेरी गुड थिंग. हर एक को हेल्प हो सकती है. बहुत लोगों को जिनको ब्लड की ज़रूरत है उनको हेल्प हो सकती है और लोगों को बहुत काम आ सकता है. મારું નામ મૃદંગ રાણા છે અને હું અત્યારે 19 વર્ષનો છું અને આજે મેં પહેલી વાર બ્લડ ડોનેટ કર્યું છે. અને હું બધા યુથને કહેવા માગું છું કે પ્લીઝ તમે મોજ મસ્તી જે કરો છો એના સાથે પ્લીઝ બ્લડ ડોનેટ પણ કરો. એક એવી ચીજ છે કે જે ખૂબ જ સિમ્પલ છે, તમે કરી પણ શકો છો અને એના કારણે ઘણી બધી લાઈવ્સ બચી પણ શકે છે. गांधीनगर मुक्तिधाम सेक्टर 30 सरगासन एवं दहेगाम में अग्नि संस्कार हुए स्वर्गस्थों के अस्थि हरिद्वार गंगा घाट पर विसर्जित करने का निशुल्क सेवा कार्य अमर अरुण बुच के मार्गदर्शन के तहत पिछले कई वर्षों से हो रहा है. तारीख 14 सितंबर 2024 से तारीख 13 दिसंबर 2024 तक मृतकों के अस्थियों को उल्लास वोरा, तुषार धनेश्वर, हितेश रावल और उनके साथियों ने शनिवार को आयोजित अंतिम दर्शन, पुष्पांजलि तथा प्रार्थना सभा के बाद सेक्टर 30 मुक्तिधाम से हरिद्वार के लिए प्रस्थान किया था. तारीख 16 दिसंबर 2024 को हर की पैड़ी गंगा किनारे पूरे विधि विधान से अस्थियों को विसर्जित किया जाएगा.
જ્યારે ગાંધીનગરની સ્થાપના થઈ ત્યારે અહીંયા સ્મશાનની જે સુવિધાઓ હતી એ લગભગ નહીવત હતી અને જગ્યા ખૂબ નાની સાંકડી એવી હતી. તો એ સમયે પણ એમણે જીઈબીના ચીફ એન્જિનિયરને રજૂઆત કરી અને જીઈબીમાંથી નીકળતી એશ એ આ કોતરોમાં ઠલવાય અને સ્મશાનનું ડેવલપમેન્ટ થાય. ત્યારબાદ એક પછી એક ક્રમશઃ સુવિધાઓ એ કાળે ક્રમે વસાહતી મંડળના જે પદાધિકારીઓ છે એમના સહયોગથી, નાગરિકના સહયોગથી, એ વખતના કલેક્ટર ચંદુભાઈ પટેલ વગેરેની મદદથી ગોઠવાતું ગયું અને ત્યારબાદ સદવિચાર પરિવારના સાથે હરિભાઈ પંચાલ સાથે રહીને પણ આ સેવાઓ વ્યવસ્થિત રીતે ચાલતી રહી. સમગ્ર અસ્થિ વિસર્જન દરમિયાન એમના સ્વયંસેવકો દર 3 મહિને જાય. શરૂ કરેલી આ સેવા છે એ અવિરત કોઈપણ વિક્ષેપ વગર ચાલતી રહી અને અત્યારે ઉપસ્થિત છે એવા આ ઉલ્લાસભાઈ વોરા અને એમની ટીમ આ વખતે 83-84 જણા જવાના છે. એ પણ એક બહુ સૂચક બાબત છે. અત્યારે આનું સંચાલન આદરણીય જીલુભા ખૂબ સારી રીતે કરી રહ્યા છે. એ પણ ખૂબ સરાહનીય છે. એમને પણ આપણે વંદન કરીએ છીએ. આજે જેમના અસ્થિ જવાના છે તે સૌના આત્માને भगवान खूब शांति आपे. तस्वीरें गांधीनगर में जानकारी देने के लिए 8401088677 पर व्हाट्सएप या कॉल कर सकते हैं. लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और देखते रहिए गांधीनगर का पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर.